ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો મિત્રો, હું તમને સરસ મજાના માતાજીના મંદિરના ઘરે જ દર્શન કરાવું છું. મહાકાળી માતાનું જે આપણે પૂજા માટે ઘરે મંદિર બનાવેલું છે તે છે. નીચે યોગેશ્વર ભગવાનનો તેમજ શંકર ભગવાન, પાર્વતી માતા અને દાદાનો ફોટો પણ છે મિત્રો. તેના પણ આપણે દર્શન કરી લઈએ. પાવાગઢવાળી મહાકાળી માતા, જેના આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો. ચાલો આજે આપણે જે સરસ મજાની રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવવાનો છું મિત્રો. અને તે રેસીપીનું નામ છે સરસ મજાનો ચટાકેદાર રગડો બનાવવાનો છે મિત્રો. તો તમે માતાજીના આપણે દર્શન કર્યા, હવે રગડો બનાવવાની શરૂઆત કરીએ મિત્રો. તેના માટે આપણે થોડાક ચણા અને બટેકાને લીધેલા છે, તમે જોઈ રહ્યા છો મિત્રો. તેમજ સાથે વટાણા પણ છે. વટાણા અને બટેકાને સૌપ્રથમ આપણે બાફી લઈએ મિત્રો. ચાલો, આપણા સરસ મજાના બટેકા બફાઈને તૈયાર થઈ ગયા છે મિત્રો. તેની સાથે સાથે આપણે બીજા શાકભાજીનું કટિંગ પણ તૈયાર કરી લઈએ. ટમેટાનું કટિંગ કરેલું છે, તમે જુઓ છો મિત્રો. ચાલો, આપણા સરસ મજાના વટાણા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે મિત્રો. અત્યારે આપણે રગડા માટે જે રગડો બનાવવાનો છે તેનો તૈયારી કરી રહ્યા છીએ મિત્રો. ચાલો, હવે આપણે જે વટાણા બફાઈ ગયેલા છે તેને આપણે ભાંગીને થોડાક ભૂકો કરી નાખવાનો છે બફાયેલા વટાણાનો મિત્રો. ત્યાર પછી આપણે એનો વઘાર કરી લઈએ. તેલ પણ આવી ગયું છે મિત્રો. તેની અંદર આપણે વટાણાને ઉમેરી દીધા છે. તેની અંદર આપણે જે બટેકાના બાફેલા હતા તેનો માવો કર્યો છે તે પણ અંદર ઉમેરી દીધો છે મિત્રો. સરસ મજાનો ચટાકેદાર આપણો રગડો તૈયાર થઈ રહ્યો છે મિત્રો. ચાલો, એને બરાબર હવે મિક્સ કરી લઈએ. ગેસ ઉપર આપણે તેને એકદમ સ્લો તાપથી એટલે કે ધીમા ગેસથી ઉકાળવાનું છે મિત્રો. કારણ કે તપેલાની અંદર જે આપણે લીલા વટાણા અને બટેકા આપણા ઉકળી રહ્યા છે તે ચોંટી ન જાય તે માટે વારંવાર આપણે ચમચાથી ફેરવવાનું હોય છે મિત્રો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. તેમજ સરસ મજાના જે આપણે
રગડો બનાવવા માટે થોડુંક તીખું મરચું પણ અંદર ઉમેર્યું છે મિત્રો. જરૂરિયાત પ્રમાણે હળદર પણ ઉમેરેલી છે મિત્રો. તેને હવે આપણે બરાબર ઉકાળવાનું છે મિત્રો. સ્વાદ પ્રમાણે તેની અંદર મીઠું ઉમેર્યા પછી ગરમ મસાલા પણ આપણે અંદર ઉમેરવાના છે. બજારની અંદર રગડા માટેના જે તૈયાર મસાલો મળતો હોય છે ગરમ, તે આપણે અંદર ઉમેર્યો છે મિત્રો. ચાલો તો હવે આપણે દાળનો વઘાર કરી લઈએ, એટલે કે રગડાનો વઘાર કરી લઈએ મિત્રો. થોડાક તેલ આવી ગયા પછી લીમડાના પાન છે, આપણે મમરા પણ સાથે સાથે વઘારી રહ્યા છીએ મિત્રો. કારણ કે આપણા રગડાની અંદર જે મમરાનો વઘારેલા મમરાને ઉમેરવાના હોય છે મિત્રો. સરસ મજાના આપણા મમરા પણ વઘારીને તૈયાર થઈ ગયા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. ચાલો આપણે ચટણીઓ પણ તૈયાર કરી લીધી છે, તમે જોઈ રહ્યા છો. સરસ મજાની રગડામાં ઉમેરવા માટેની આંબલીની ચટણી પણ તૈયાર કરેલી છે મિત્રો. તેમજ તેની સાથે ખાવા માટે જાતે જ બનાવેલી સેવ પણ છે મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે ડીશ તૈયાર કરી લઈએ. સૌપ્રથમ આપણે રગડો ઉમેર્યો છે, ત્યાર પછી એમાં ચટણી ઉમેરી છે, તેમજ લીલા મરચાંની આદુની પેસ્ટ પણ નાખેલી છે, તેમજ થોડાક મમરા, સેવ અને કાંદાથી સરસ રીતે આપણો રગડો તૈયાર થઈ ગયો છે મિત્રો. તમને પણ મોઢામાં પાણી આવતું હોય છે, તમે જોઈ રહ્યા છો. સરસ મજાની રગડાની ડીશ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો જમવા. મારા સર્વે સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને પ્રથમ જમાડીશ મિત્રો. જો તમને મારી આ રેસીપી પસંદ આવતી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને હું તમને આવા વિડીયો બતાવતો રહું. જય માતાજી.